સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાસણા ભાયલી રોડ પર આશિયાના નગર પાસે 20 ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત। વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ માળખાગત સુવિધાઓની પોલ ખુલવા માંડી છે। વાસણા ભાયલી ફાયર સ્ટેશન રોડ પર આવેલા આશિયાના નગર પાસે અચાનક એક મસમોટો ભૂવો પડતા સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે। વરસાદી માહોલ વચ્ચે મુખ્ય માર્ગ પર પડેલા આ ભૂવાને કારણે વાહન વ્યવહાર અને સ્થાનિક રહીશોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર રસ્તા પર પડેલો આ ભૂવો અંદાજિત 20 ફૂટ જેટલો ઊંડો હોવાનું જાણવા મળ્યું છે। આ ભૂવાની બરાબર નીચેથી મુખ્ય વરસાદી પાણીની નિકાલ લાઇન પસાર થઈ રહી હોવાથી જમીન વધુ બેસી જવાની અને આસપાસના માર્ગમાં મોટું ગાબડું પડવાની સંભાવના વધી ગઈ છે। ડ્રેનેજ લાઇનમાં લીકેજ કે જમીનનું ધોવાણ થવાને કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના જાગૃત સ્થાનિક નાગરિકોએ મોટી જાનહાનિ ટાળવા અને તકેદારીના ભાગરૂપે રસ્તાની એક બાજુનો માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સત્વરે ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરે તેવી માંગ ઉગ્ર બની છે। ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ ઘટનાએ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ગુણવત્તાને દાવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આપણા આશિયાના નગર છે, તાંદલિયા આશિયાના નગર વિસ્તાર છે, જે વાસણા લિંક રોડ જવાનો રસ્તો છે। આ અડધો કલાક પહેલા એક ભૂવો પડી ગયો છે પહેલી જ વરસાદના અંદર। આ પહેલા વરસાદના અંદર આવું થાય છે તો હજુ આગળ તો આખો ચોમાસો બાકી છે અને કોઈની જાનહાનિ થઈ જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? કયા વિસ્તારમાં પડે છે? આ તાંદલિયા આશિયાના નગર। ક્યારે પડ્યો? એ અડધો કલાક ઉપર થઈ ગયો। કેટલો ભૂવો છે અંદર? ભૂવો કમસે કમ 20 ફૂટ ઊંડો છે। અચ્છા, શું અંદર પાણીની પણ અવરજવર છે? પાણીની અવરજવર છે, લાઈન ચાલુ છે પાણીની। શાની લાઈન? ગટર લાઈન દેખાઈ રહી છે। અચ્છા, તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે આ આખું તોડીને વ્યવસ્થિત કોર્પોરેશન અને રિપેર બનાવી દે। અચ્છા, તમારું નામ? મારું નામ અસલમ મંસૂરી, તાંદલિયામાં રહેવાનું।